કૃષ્ણાબેન આવી ગરમીમાં આવા તડકાના હવાર નો ઉપાડો લીધો તો કે હાડલો પહેરીને તમને ક્યાં લઈને આવ્યા? અરે તું હાલ તો ખરી તને દેખાડું હાલ. એ કૃષ્ણાબેન આ જલતરંગ વોટર પાર્કમાં કાંઈ નો આવે એ વોટર પાર્કમાં કે હાડી પહેરી નવા થાય છે. આમ જો આ બધા જીન્સ પહેરીને મને તો શરમ આવે. મારે વેસ્ટર્ન એ કપડા પહેરવા છે. સરવાળીની થામાં તારા હોગો પેલા ગૌઢિયા બધા હાડી પહેરી નાઈ મરી જાય હાલ મંદિર. કૃષ્ણાબેન આમ નો હાલે. અહીંયા કેવા લાગશે આપણને કાંઈ શરમ નો આવે. લાગે બહુ મસ્તીને લાગશું બધા એવું પહેર્યું ને આપણે સારું લાગવી અમુક ને હાડી પહેરી ને હાલ હાલ. બેન અહીંયા તો આ જંગલી જાનવરે રાખ્યા છે. બીક લાગે છે બાપા. એ ડોબી આ જંગલી જાનવર નથી આ કાર્ટૂન છે અને જલતરંગમાં આની તો આ ખાસિયત છે 7 દિવસ આ હોય. બીજા બધા વોટર પાર્કમાં તું જાન ક્યારેક કોઈ પણ હા ઈ વાત સાચી હો. બીજા વોટર પાર્કમાં જઈને એક જ ફોટો દિવસ પડાઈ દો હાલ તને એના રે. ના ના મને બીક લાગે બાપા. હાલો તમે જલ્દી અહીંથી હાલો. ના બેન ઓલી બધી આપણી વાતો જ કરું છું. આપણે જોવે છે એમ કે સાડી પહેરીને મને બહુ શરમ આવે પણ છે. એમાં હું તને શરમ આવે છે બધા સડા પહેરીને આવે આપણે તો હાડી પહેરી છે એ તો સારું લાગે છે અમુક ને બધા આપણી વાતો જ કરતા હોય. ખુલ્લા નથી પડ્યા ને આ વોટર પાર્ક માં આવ્યા છો તમે. અમે છે ને વોટર પાર્કમાં આવ્યા ને એમને ખબર જ છે તમે અમે સાડી પહેરીને આવ્યા એટલે ને હા. અમે કઈક યુનિક કરવા માંગતા હતા ને એટલે આવ્યા છીએ. ચલો ખોલો. કૃષ્ણાબેન આમ જો આ બધાય વેસ્ટર્ન કપડામાં છે ને નાય છે. અહીં સાડી પહેરીને થોડીક મજા આવે નાવાની કાઈ. અરે ડોબી તે મારા હરિદ્વારના વિડીયો જોયા છે નહીં એમાં હું સાડી પહેરીને જ ગંગાજીમાં નાવ છું. પણ તમે ગંગાજીમાં નાવતો એ નદી છે. આ વોટર પાર્ક છે કૃષ્ણાબેન. જલતરંગમાં નદી હોતે ને છે હાલું તને જલતરંગ વાળા પહેલી વાર રિવર લઈને આવ્યા છે હાલ બતાવું. રિવર જલતરંગમાં હાલ ઓ બાપરે બતાવો. જો સને નદી જોઈ લે. આ નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી એ રે. ડોબી અહીંયા ક્યાં તને નાળિયેરી દેખાય મને તો ઊંચી રાયડું દેખાય છે બધી. અરે કૃષ્ણાબેન દેખાય જ ને. સાઉથ ગુજરાતની ઊંચામાં ઊંચી રાઈડું છે ને આ જ વોટર પાર્કમાં છે. શું વાત છે યસ હાલ આપણે બેસી હાલ. હા કિંજુ થાકી ગઈ ને બહુ ઘામ થાય છે યાર. થાય જ ને. મોટા ઉપાડે હાડલો પહેરીને આવ્યા. હાલો અહીંયા ગજીબોની વ્યવસ્થા છે અહીંયા બેહવાની અને હિંચકાની બહુ મજા આવશે. હાલો ટાઢો શું વાત પોરો છે? ખાવા મળશે. હાલો બહુ જોશું કિંજુ. એ કૃષ્ણાબેન આમ તો જો બધા કેવી મજા કરે છે. એ આમ જો રાઈટમાં એક ગયો. એ મજા કરે જ ને બકા. સાઉથ ગુજરાતની સૌથી ઊંચી અને લાંબી અને સૌથી વધુ રાઇડ્સ જ અહીંયા છે. હે હા હાલ બતાવું બધી. બિજલી કી રાની મેં હું એ બિજલી રાની ગોલો ખાવો છે હવે જલ તરંગમાં ગોલો થોડો કોઈ મોઢામાં લારું હું લઈ આવો આ છો. ખાવો છે ને જલતરંગમાં બધું હોય હાલ તને ગોલો ખવડાવું. ગોલો હે હાલ મોઢામાં પાણી નો અપાવજો. હાલ કૃષ્ણાબેન મને ડીશ બીસ નો ભાવે. મને હળી વાળો ગોલો જો ઈ મળશે ને. તું મૂંગી માર ઘડી તડકાની આ તને બધા ગોલા મળી છે. ડીશ ખાવી છે ડીશ ને હળી વાળો ખાવો હળી વાળો. હા મોઢામાં પાણી આવે છે. જલ્દી બનાવજો કાકા. કૃષ્ણાબેન વોટર પાર્ક તો બહુ મોટો છે. રાઈડુય બહુ ઘણી છે પણ ઓલો દરિયાના મોજા આવે એવું કેમ કઈ દેખાતું નથી. એ ભૂરી એને વેવ પુલ કહેવાય. અહીં બહુ મોટો વેવ પુલ છે. સાઉથ ગુજરાતનો સૌથી મોટો વેવ પુલ તને અહીંયા જો મને ચાલ બતાવો હાલ. ચલ હા કૃષ્ણાબેન તમે સાચું કહેતા હતા. આમ બધા મજા જ જો કરે છે. ખતરનાક વેવ પુલ છે બાકી હો. છે ને પણ એપ્રિલ મહિનો હાલે છે એટલે એમ ન સમજતા કે એપ્રિલ ફૂલ બનાવવાની વાત છે. આમ જોઈ લ્યો આ ચિલ્ડ્રન માટેની સ્પેશિયલ કેટલી બધી રાઈડો છે અને વેકેશન પડવાનું છે તો તમારા છોકરાઓને લઈને જલ તરંગમાં જ આવતા રહેજો. તો જોઈએ ને દોસ્તો કેટલી મસ્ત મજાની રાઈડ્સ અને સરસ મજાની સુવિધા છે અહીંયા. હોય જ ને. સાઉથ ગુજરાતનો સૌથી પ્રીમિયમ વોટર પાર્ક છે તો ફ્રેન્ડ વેકેશનમાં છે ને ક્યાંય ન જવાય. અહીંયા જ આવતું રહેવાય. એડ્રેસ ને નંબર ડિસ્પ્લે ઉપર આપી દીધા છે. વેકેશનમાં તમારા છોકરાને ફેમિલી લઈને આવતા જ રહ્યો.